સ્વાગત છે આપનું સુમાર વ્રત કથામાં, જ્યાં દરેક કથામાં છુપાયેલું છે ભક્તિ, આસ્થા અને સનાતન સંસ્કારોનો ખજાનો. મિત્રો, આજે આપણે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે સમજાવે છે કે કેમ આપણા પ્રિય ગણપતિ બાપ્પાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. શું ખરેખર એ દરેક અવરોધો દૂર કરે છે? આવો આ અદ્ભુત રહસ્યમાં પ્રવેશ કરીએ. પ્રાચીન સમયમાં એક મહત્વપૂર્ણ યજ્ઞ થવાનો હતો. દેવો એકત્ર થયા, ઋષિઓએ મંત્રોચ્ચાર શરૂ કર્યા, પરંતુ જેવું યજ્ઞ શરૂ થતું તેમજ કોઈક ને કોઈક વિઘ્ન આવી જતો. ક્યારે અસુરો હુમલો કરતા તો ક્યારે કુદરતી આફતો ત્રાટકતી. યજ્ઞ વારંવાર અધૂરું જ રહી જતું. દેવતાઓ ચિંતિત થઈને બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરી, હે પ્રજાપતિ, અમારા કાર્યો હંમેશા અધૂરા જ રહી જાય છે. અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી દરેક વિઘ્ન દૂર થઈ જાય. બ્રહ્માજીએ આંખ મીચીને ધ્યાન લગાવ્યું. થોડા ક્ષણો પછી તેઓ બોલ્યા, આ સમગ્ર બ્રહ્માંડમાં એક જ એવો દેવ છે જે વિઘ્નો દૂર કરવાની શક્તિ ધરાવે છે. એ છે પાર્વતીનંદન, શિવપુત્ર, વિનાયક ગણેશ. એમના વિના કોઈ કાર્ય સફળ નથી થતું. ત્યાર પછી દેવોએ નક્કી કર્યું કે આવતા યજ્ઞમાં સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરીશું. જેમ જ યજ્ઞ શરૂ થયો, અસુરો ફરી આવ્યા, પરંતુ આ વખતે દૈવી ચમત્કાર થયો. અસુરો યજ્ઞની આગ પાસે પહોંચ્યા, પણ અદ્રશ્ય દિવ્ય શક્તિએ તેમનો દૂર ફેંકી દીધા. કોઈ વિઘ્નો આવ્યા જ નહીં. દેવતાઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા અને બોલ્યા, સાચે જ ગણેશ વિના કોઈ કાર્ય પુણ્ય થઈ શકતું નથી. હે વિઘ્નહર્તા, સર્વશક્તિમાન છે. આ કથા માત્ર પ્રાચીન ચમત્કાર નથી, એ એક ઊંડો સંદેશ છે. ગણેશજી વિઘ્નહર્તા છે કેમ કે એ આપણા અંદરના અવરોધો, અહંકાર, ભય, અજ્ઞાન અને શંકા દૂર કરે છે. એ અમને યાદ અપાવે છે કે જે કામ શ્રદ્ધા અને નિષ્ઠાથી શરૂ થાય ત્યાં સફળતા નિશ્ચિત જ છે. મિત્રો, હવે હું તમને પૂછું છું, શું તમે ક્યારે અનુભવ્યું છે કે ગણેશજીના સ્મરણથી તમારું મોટું સંકટ સરળ બની ગયું હોય? તમારો અનુભવ કમેન્ટમાં જરૂર લખજો, કેમ કે તમારા શબ્દો બીજા ભક્તો માટે પ્રેરણારૂપ બની શકે છે. તો મિત્રો, આ હતી એ દિવ્ય કથા કે કેમ આપણા પ્રિય ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા કહેવાય છે. જો તમને આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલ સુમાર વ્રત કથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ગણેશ દેવા.